આજ રોજ તારીખ 9/2/2026ના દિને ધરમપુર પ્રાંત અધિકારી શ્રીને નાના પોંઢા તાલુકાના ઓજર ગામે શરૂ થતી કંપનીની કામગીરી તાત્કાલિક બંધ કરવા તેમજ બિનખેતીના હુકમની તપાસ કરવા બાબતે કપરાડા તાલુકા પંચાયત સભ્ય શ્રી કુંજાલીબેન અને મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે રજૂઆત કરવામાં આવી। ઓજર ગામ ખાતા નંબર 109ની જમીન સર્વે નંબર 6 है 5939, સર્વે નંબર 07 है 5384 તથા સર્વે નંબર 61 है 2161 અગાઉ સંયુક્ત માલિકીના હેઠળ ચાલી આવતી હતી। તારીખ 9/2/2021ના રોજ નોટરી રૂબરૂ હક્કમી સંમતિ પત્રકના આધારે ફેરફાર નોંધવામાં આવ્યો હતો અને તારીખ 7/9/2021ના રોજ મામલતદાર કપરાડા દ્વારા તે પ્રમાણિત કરાયો હતો। હાલ જમીન સુખલીબેન દેવજીભાઈના નામે નોંધાયેલ છે। ત્યારબાદ તારીખ 4/10/2023ના રોજ હકપત્રક નોંધ નંબર 1960 મુજબ જમીનને સિટી સર્વે નંબર 6 NA શીટ નંબર 99 NA તરીકે દાખલ કરી બિનખેતી NAમાં ફેરવવામાં આવેલ હોવાનું જાણવા મળે છે। હાલમાં મનોજભાઈ બારોટ દ્વારા ઉપરોક્ત જમીન પર ઔદ્યોગિક કંપની સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યાં વેસ્ટ માલસામાન આધારિત પૂટા બ્લોક બનાવવાની પ્રવૃત્તિ હાથ ધરવાની છે। આ પ્રસ્તાવિત પ્રવૃત્તિથી ગામના ખેતીપાક, પાણીના સ્ત્રોતો, પર્યાવરણ અને આરોગ્ય પર ગંભીર અને અપરિવર્તનીય અસર થવાની પૂરી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે આ બાબતે તારીખ 27/1/2026ના રોજ ગ્રામજનો વતી ગ્રામ પંચાયત ઓજરને લેખિત વાંધા અરજી આપવામાં આવી હતી। નાનાપોંઢા તાલુકાનું ઓજર ગામે જે કથિત કંપની આવી રહી છે એના સામે સખત ગ્રામજનોનો વાંધો હતો। એના અનુસંધાને આજરોજ અમને જાણ કરવામાં આવી। એના અનુસંધાને પ્રાંત સાહેબે અમે રજૂઆત કરી છે કે જે 5મી અનુસૂચિ વિસ્તારમાં આવતું ગામ છે, જ્યાં ગ્રામ પંચાયતની કોઈપણ જાતની પરમિશન લેવામાં આવી નથી ઠરાવ કર્યો કે બાંધકામની મંજૂરી, અને એમ જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। એની સામે અમારો સખત વાંધો છે અને ગામજનોનો પણ સખત વાંધો છે, કારણ કે જે પ્રાણી જળ જંગલ જમીન છે, પાણી ખરાબ થઈ જવાની ભીતિ અને ગામજનોએ જણાવ્યા પ્રમાણે ત્યાં અત્યંત દુર્ગંધ પણ મારે છે। એટલે અમારો સખત વાંધો છે અને આવનાર સમયમાં જો આના પર તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવી અને બાંધકામ બંધ ન કરવામાં આવ્યું તો તમામ ગામજનો સાથે તે જ જગ્યાએ ધરણા પ્રદર્શન કરીશું અને જો જરૂર પડી તો જ્વલંત કાર્યક્રમો પણ આપીશું। આજરોજ ધરમપુર પ્રાંત ઓફિસ ખાતે નાનાપોંઢા તાલુકાના ઓજર ગામે મળતી માહિતી મુજબ ઓજર ગામમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન તેમજ ત્યાં કંપની બનવા જઈ રહ્યું છે એમ ગ્રામજનોની રજૂઆત અમારા પાસે આવી હતી। તો આજરોજ ગ્રામજનો સાથે ભેગા થઈને અમે કલ્પેશભાઈ છે, ગામના આગેવાનો સાથે મળીને પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામમાં કોઈ પણ આ રીતની કોઈ કંપની અમને જોઈતી નથી અને આ જો ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય તો આના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જો આ કંપની જો બને તો ગ્રામજનોનો સખત વિરોધ છે અને વિરોધ એટલા માટે છે કે જો આ કંપની બને તો ગામમાં પ્રદૂષણ થવાની શક્યતાઓ છે અને આ પ્રદૂષણ થાય એના લીધે ગ્રામજનો ચોખ્ખા શબ્દોમાં એનો વિરોધ કરી રહ્યા છે અને એ બાબતે આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે।